વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ 12 તારીખ 20/5/2024 સોમવાર. આજની આપણી સત્સંગ સભા 12મી. પરમ ભગવદ્ય શ્રી રાહુલભાઈ રવજીભાઈ જીયાણીને ઘેર તેમના સુપુત્ર વ્યમ વગેરે વગેરે સમગ્ર એમનો પરિવાર બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા. આજની સભામાં ઉપસ્થિત સમગ્ર મહારાજના અતિશય લાડકવાયા ભક્તજનોને ભાવથી મારા અને સમગ્ર સંતોના જય સ્વામિનારાયણ. આપણા સહુ કોઈનું જીવનવાળા ભક્તો બ્રહ્માનંદ સ્વામી પોતાની વેદના ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં જે મૂકી છે, એવી જો પ્રીતિ પ્રભુના સ્વરૂપમાં થઈ જાય તો જીવન આપણું સફળ અને સાર્થક. આપણે સૌ કોઈએ કરી અને કરવાની તો વાત એટલી જ છે, સિદ્ધિ પ્રાપ્ત કરવાની કે પરમાત્માના સ્વરૂપમાં આપણને એવી એકમેક એવી પ્રીતિ થઈ જાય. ભાગવતજીમાં ઘણા બધા પ્રસંગો લખાયા છે. સત્સંગી જીવનમાં અને સત્સંગી ભૂષણ અને નિષ્કુળાંત કાવ્યમાં સ્નેહ ગીતા, ધીરજાખ્યાન, વચનવિધિ આ વગેરે વગેરે ગ્રંથોમાં પુરુષોત્તમ પ્રકાશમાં બહુ પ્રસંગો લખાયા છે. ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાંત સ્વામી પારાવાર પ્રસંગો આલેખા છે. પરચા વિભાગમાં પણ બહુ જ પ્રસંગો લખાયા છે. ભગવાન શ્રીહરિની કૃપા તો આપણા ઉપર ખૂબ છે જ, અઢળક છે. એટલે તો આપણને પવિત્ર ભારત દેશની જેવી પવિત્ર સંસ્કૃતિ અને પવિત્ર માતા પિતા, સુખી માતા પિતાને ઘેર ઠાકોરજી આપણને આ ખોડિયું આપ્યું છે. શા માટે? તો પ્રભુને પણ આપણી પાસે કંઈક અપેક્ષા હોય. આપણા દેશમાં એવું ખરું કે આપણે ગમે ત્યાં નીકળાય ને કોઈ હાથ લાંબો કરે ને તો સમજી લેવાનું કે આવતીકાલે બાઇક લેવા માટે આવવાનું. અપેક્ષા છે ને, એમના હાથ લાંબો ન કરે. એમ ઠાકોરજીએ કૃપા કરી. અહીં રાહુલભાઈને ઘેર મંદિરમાં સદગુરુ બિરાજમાન છે. પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ જોગેસ્વામી. હું ને તમે જો મહાત્મય સમજીએ ને તો સારંગપુરના 10મા વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે એવા મહારાજના મુક્ત પુરુષો જે હોય એને ને અક્ષરધામને અને અક્ષરધામનો ધામી એને અણુ માત્ર દૂર નથી. તો આજે રાહુલભાઈની ઘેર આપણે બધા સભા ભરીને બેઠા છીએ. તો આટલા સીમિત જ આપણે બધા ભક્તો નથી, પરંતુ શ્રીહરિની દિવ્ય હાજરીની સાથે આપણા બધા દિવ્ય મુક્ત પુરુષોની પણ આ સભામાં હાજરી છે. મહારાજે અંત્યના બીજામાં આ વાત બહુ સરસ મજાની આપણને દોહરાવીને બતાવી છે. મહારાજ કે આ સભા અતિ અતિ અધિક છે, અક્ષરધામની આ સભા છે અને એમાં સર્વે મુક્તો સહિત પુરુષોત્તમ નારાયણ આપણી સભામાં અવશ્ય ને અવશ્ય બિરાજતા હોય. જે સંત સભામાં ચલી આવે તેનું જીવપણું તત્ક્ષણ જ આવે. કેટલી અદ્ભુત વાત બતાવી. એમાં આત્મામાં જે કંઈ જીવ ભાવ છે, આત્મભાવ છે, હું પુરુષ, હું સ્ત્રી, હું ડાયો, હું બુદ્ધિશાળી, હું ગાંડો, હું રાજા, હું રંક,
આ બધો જીવ ભાવ કહેવાય. અને હું મુક્ત, હું અક્ષરરૂપ, એ આત્મભાવ કહેવાય. તો આપણા પરમહંસોએ એવું કહ્યું છે કે આ સભા એટલી બધી દિવ્ય છે કે આવી સભા ક્યાંય ન હોય, એવી દિવ્ય સભા છે. અને એમાં રહીને મહારાજ કે જો વાસના ન ટેળી, એમાં રહીને જો સ્વભાવ ન ટેળ્યા, તો મહારાજ કે તે સ્વભાવને વાસના ટાળવા માટેનું સ્થાન બીજું ક્યાં મળશે? બીજે ક્યાં મળશે? માટે આપણે ભગવાનના સ્વરૂપની વિશે એવી પ્રીતિ કરીએ, ચાહે તે આશ્રમમાં આપણે રહેતા હોઈએ અને ચાહે તે આ લોકની આપણે જવાબદારી સંભાળતા હોઈએ. એ તો એક વ્યવસ્થાનો ભાગ છે, કરવું જોઈએ. પણ આત્મકલ્યાણ માટેનું સાધન ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પરમાત્માના સ્વરૂપની વિશે જે પ્રીતિનો આપણને જે કંઈને દર્શન કરાયું અને પોતાની વેદનાનો ભાવ જે પ્રભુ પાસે મૂક્યો છે, એવી પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે થાય ત્યારે સમજવાનું કે આપણે આ જીવનમાં કંઈક સફળતા પ્રાપ્ત કરી શક્યા. અમે ત્યાગી હોય, આપ જેવા ગ્રસ્તાશ્રમમાં જોડાયા હોઈએ, પરંતુ આપણે બધા જ એક જ બાપના સંતાનો છીએ, એક જ બાપના દીકરા છીએ. આમાં નાનો કોણ ને મોટો કોણ, એ તો વ્યવસ્થા છે. આપણે કોઈને કહીએ ને કે આમ અમારા વડીલ છે, અમારો આધાર છે, અમારા પથદર્શક છે, અમારા માર્ગદર્શક છે, એક વ્યવસ્થા છે. જોઈએ, કારણ કે ભક્તિના માર્ગે આપણે ચાલતા હોઈએ તો સંભવ છે કે આ જીવ ક્યારેક ક્યારેક ક્યાંક કોઈ પણ એવા આકર્ષણો હોય, યા તો કોઈ પ્રલોભનો હોય, ધન સંપત્તિના, કોઈ પ્રભુત્વના, બીજા કોઈ પણ પ્રકારના હોય, તો જીવ કદાચ ત્યાં અટવાઈ જાય એવો સંભવ છે. તો એના માટે પથદર્શકની જરૂર છે કે આપણને રોકે ટોકે બચાવે આપણને. એ વ્યવસ્થા છે. બાકી પથદર્શક અને દર્શક આ બંને પરમાત્માના દાસ છે, પરમાત્માના ભક્ત છે. એક પથદર્શક તરીકે અમે સંતો સેવાકીય પ્રવૃત્તિ બધી કરતા હોય આત્માઓને ભગવાનના સ્વરૂપની વિશે જોડવા માટેની, તો અમારે માની ના લેવું જોઈએ કે અમે શ્રેષ્ઠ છીએ, અમે જ્ઞાની છીએ, અમે જ સમજીએ છીએ. આ લોકો કાંઈ સમજતા નથી. આ અભિમાન બહુ ખતરનાક છે. કેમ? તો એ અભિમાન ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ જ ના થવા દે, હેત જ ના થવા દે. તો પ્રભુના સ્વરૂપમાં આપણને પ્રીતિ ના થઈ ને પ્રધાન હેત પ્રભુના સ્વરૂપમાં ના થયું, તો આપણે શું કમાયા? એમ કમાવાના બદલે તો આપણે ગુમાયું. અને ભગવાને આપણને આ શરીર રૂપી પિંડ એક પાણીના બુંદમાંથી રચી આપી, મનુષ્યના જેવી મનુષ્યની કૃતિ. તો ઠાકોરજીની કોઈ અપેક્ષા હોય આપણી પાસે, તો ઠાકોરજીની બીજી શું અપેક્ષા હોઈ શકે? એ હોઈ શકે કે આ આત્મા શરીરમાં રહેલો તે યુગોના યુગોને, કલ્પોના કલ્પોથી માયાના અનેક પ્રકારના મોહિક અને દુઃખદ કારણો જે છે એમાં આત્મા પોતે બંધાયેલો છે અને અનેક પ્રકારના દુઃખો ભોગવે ને એમાં એ અતિશય દુઃખી થાય છે. તો એમાંથી હું એને મુક્ત કરું.
એમાંથી મુક્ત કરવા માટે એની ઠાકોરજીની દયા આપણા ઉપર, એટલે આપણને એક પાણીના બુંદમાંથી મનુષ્યની એક આપણને આ રચના કરી આપી શરીરની, અને આત્માને પરમાત્માએ તેમાં પ્રવેશ આપ્યો કે તું આ મકાનમાં રહીને કામ કરજે. અને સંતો ગાય છે એ તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ સિદ્ધ ફરે છે તો એ ગુમાનમાં, તારે રહેવું એ ભાડાના મકાનમાં. આમાં ક્યાં અભિમાન કરું? અને ઠાકોરજી રહેવા આપ્યું છે સદન. આપણું ન માની લેવાય મારા બાપ, ભાડાનું મકાન. અભિમાન ન કરાય, મકાન મારું છે. ઠાકોરજી આપણને રહેવા માટે આપ્યું છે, એની કૃપા. શરીર આપણે રચેલું આ હાઉસ કદી આપણું ન માનવું. મારા ઠાકોરજી આ હાઉસ મને બનાવી આપ્યું છે, અને મને મારા ઠાકોરજી રહેવા માટે આપ્યું છે. મારા પ્રભુનું મારું કાંઈ નથી. આ શરીર જ આત્માનું નથી, તો પછી આ શરીરથી કે શરીરના અંગોથી કે પરમાત્માએ આપેલી બુદ્ધિના યોગે કરીને આપણે મેળવેલી ધન સંપત્તિ આપણે કેવી રીતે થઈ શકે? શરીર જ આપણું નથી, બુદ્ધિ જ આપણી નથી. બુદ્ધિ એને આપી, ઇન્દ્રિયો અંતકરણ એને આપ્યા, ઇન્દ્રિયો અંતકરણમાં શક્તિ પાવર બધો એને આપ્યો, અને એને એ પાવર જ્યાં સુધી રાખો હોય ત્યાં સુધી રાખે. બાકી તો કાન તો એમનામ જ હોય છે, પણ હમણાં તો બંધ થઈ જાય છે. ઘણા કહેતા, હું પેલો ગામડા ફરતો ને તો અમુક બાબલા કહેતા, સ્વામી ઊંચેથી બોલો જરાક, હા ઊંચેથી કથા કરવા કે જરાક. એટલે હું પછી થોડુંક વોલ્યુમ વધારું મારું. અહીંયા તો માઇકને આવી વ્યવસ્થા હતી ને, લાઇટ જ નહોતી, માઇક શું હોય. અરે બીજો બાબો કંઈક સ્વામી હજી ઉતાવળું બોલો ને કે. પછી કથા પૈતા પછી મને કે કોઠારી, આમ તો 5 હરિભગત હોય ને 3 થાંભલા એટલે 8 જણા જોવાય સભામાં. તો એ પૂરું થાય એટલે હરિભગત મને કહે, સ્વામી આ 4માંથી એક સાંભળતો જ નથી કે. અરે તમારી ભલી થાય કીધું. પછી શું થાય કે કહીને સમજે કાંઈ. એક ખેડૂત રીંગણા સરસ મજાના વાડીમાં થયા હતા, તે ફાંટ ભરીને રીંગણા લઈ અને ઘેર આવતા હતા. તે રસ્તામાં કોઈ એવો મળ્યો અને એને કર્ણ પ્રદેશમાં હડતાલ હતી. તે સામે મળ્યો એટલે પટેલને છે ને સાંભળાતું હતું ઓછું. ત્યારે પહેલાં એ કહ્યું કે ભગત શું છે પટેલ, ફાંટમાં શું છે? આ કે બૈરા છોકરા. બોલે ફરીને પૂછ્યું, બૈરા છોકરાઓ મજામાં? કે હા કે બળથું થાય એવા કે. શું હતું? રીંગણા હતા. સમજાણું શું? કે બળથું થાય એવા છે. હવે જીવતા બૈરા છોકરાનું બળથું કરતો હોય તો હું જીવનમાં સિદ્ધિ બીજી પ્રાપ્ત કરી શકે, હે ને? મારી વાત કહેવાની એ છે, કાન એને આપ્યા. કાનથી આત્માને શબ્દ સુખ લેવું, એમાં આત્મા સ્વતંત્ર નથી. ઠાકોરજી ધારે ત્યારે કાનના દેવતા છે ને દિગપાળ, એને ઠાકોરજી રિટાયર કરી દે, જાઓ તમારું કામ પૂરું થઈ ગયું. પછી કાન આ ના આપણા ખરી ન પડે, સંભળાય નહીં કાંઈ. થાય છે ને આવું જગતમાં. એક કાન રૂપી ઇન્દ્રિય ઉપર જો આપણું પ્રભુત્વ નથી તો મારા બાપ આપણે શેનું અભિમાન કરીને ભરવાનું? માટે
ચાહે તો આપણા ભારત દેશની ધરતીમાં રહેતા હોય, ચાહે તો આપણે ઓસ્ટ્રેલિયાની ધરતીમાં રહેતા હોય, અમેરિકા, લંડન, કેનેડા, ગમે ત્યાં રહેતા હોય, એ તો એક સ્થાન છે. સ્થાનથી કંઈ બહુ અતિ સ્થાનનું મહત્વ નથી, પરંતુ મહત્વ છે સંઘનું. જો સારા પુરુષનો સંગ હશે, સારા વિચારો જેમાં હશે, પરમાત્માની ભક્તિ હશે, જેમાં માતૃભક્તિના બીજ પીડા હશે, દેશભક્તિ હશે, જેનામાં માનવ ભક્તિ હશે, પશુ ભક્તિ હશે, જળ ભક્તિ હશે, વૃક્ષ ભક્તિ હશે, ધરતી ભક્તિ હશે, એનો સંગ જો આપણે કરીશું તો આપણામાં એ બધી જ ભક્તિ આવવાની અને જીવન મારું ને તમારું સફળ થવાનું. પરંતુ એથી વિરુદ્ધ સાઈડમાં, રોંગ સાઈડમાં જીવન જે જીવતો હોય છે ને એનો સંગ હશે તો ખબર નહીં કે આપણામાં કોઈ પ્રકારનું વ્યસન નહીં હોય તે થઈ જવાના. આપણામાં કુટેવ નહીં હોય કોઈની નિંદા કરવા સાંભળવાની, પણ સંગે કરીને થઈ જવાની. કોઈનું બોરું વાંચવું ને બોરું ઈચ્છવું સંગે કરીને થઈ જવાનું. કેમ? સંગ પ્રધાન છે જીવનમાં. જો પવન છે ને અતિ અસંગી, પણ પવન નહીં પણ સુગંધ અને દુર્ગંધનો પાસ લાગે છે. એમ આત્મા અસંગી છે, તેમ છતાં એને કુસંગ અને સત્સંગનો પાસ આત્માને સંગે કરીને લાગે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે કે તીર્થ જાન કો પાવ રચે પ્રભુ હાથ રચે કહીએ હરિ બાની, નૈન રચે હરિ સંત કો દેખન, કાન રચે શૂન્ય જસ કેશવ જીભ રચે કહીએ હરિ બાની. ઠાકોરજીએ આપણને આ શરીરની રચના કરીને હાથ ને પગ ને આ ઇન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયોને, પંચ કર્મેન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાને 4 અંધકરણ અને 4 અંધકરણના દેવતાઓની આ બધી જ ઠાકોરજી આપણે વ્યવસ્થા ગોઠવી દીધી અને રચના કરી આપી છે. તે તીર્થ જાનકુ પાવ રચે પ્રભુ હાથ રહી છે કહીએ હરિ બાની. પગથી તીર્થ કરો, હાથથી સેવા કરો, કાનથી પ્રભુ કીર્તન, પ્રભુ કથા શ્રવણ કરો, જીવથી પ્રભુના મંત્ર જપ કરો, પરમાત્માની ભક્તિ કરો. મીરાબાઈ એવું કહ્યું, બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સાકર રસ છોડી કડવો તે લીમડો ઘોળમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. તારો ફાજલ સમય પ્રભુ મંત્ર જપમાં અખંડ ને અખંડ તું જોડી દે અને એમાં જોડાયેલો રહે તો જીવન સફળ આપણું. એના માટે ઠાકોરજીએ આ બધા આપણને યોગ અને અવસરો પ્રભુએ આપ્યા છે. ભક્તો ભાગ્યશાળી છીએ કે ભગવાન શ્રીહરિની પરમાત્માની કૃપા ભારત દેશમાં જન્મને એટલે પ્રભુની કૃપા સાથે એના માથે વરસી ગઈ. પછી કોઈને ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થાય, કોઈને ભગવાન રામજી મળે, કોઈને ભગવાન ભોળોનાથ મળે, કોઈને હનુમાનજી મહારાજ મળે, કોઈને ગણપતિજી મહારાજ મળે, કોઈને માતાજીનું સ્વરૂપ મળે, કોઈને દેશભક્તિ મળે, કોઈને માતૃભક્તિ મળે, કોઈને પિતૃભક્તિ મળે, કોઈને સંત ભક્તિ મળે, કોઈને શાસ્ત્ર ભક્તિ મળે, પણ ઠાકોરજી કૃપા એના ઉપર કરે. ભારત દેશમાં જન્મ થયો એટલે પછી એનો સ્વીકાર કરે, ના કરે પછીની વાત છે, પણ ઠાકોરજી આપે ખરા. પાપીમાં પાપી જીવ હોય ને એને પણ એના જીવનમાં ઠાકોરજી એક વખત એને સંત અને એક વખત સમય એ પાપમાંથી મુક્ત થવા માટે આપે છે. પાપીમાં પાપી જીવ, પુણ્યશાળી આત્માને તો ઠાકોરજી આપે છે ને. જો ઇતિહાસ તપાસીએ
વાલ્યો લૂંટારે જેવો કોઈ પાપી નહીં. તો ભગવાને નારદજી જેવા સંત અને એક વખત એને એ પાપમાંથી પાછો વળવા માટેનો સમય આપ્યો. આ પુરુષ સમય અને સંગ પરમાત્માએ આપ્યો, એનો સ્વીકાર જો કરી લીધો તો લૂંટારામાંથી ઋષિ થઈ ગયો, જીવમાંથી શિવ થઈ જાય. આ યોગ છે, વાર ન લાગે એમાં. બદલવી જોઈએ વૃત્તિ, બીજું કશું આમાં બદલવાનું નથી. આશ્રમ નથી બદલવાનો, સ્થાન નથી બદલવાનું, વૃત્તિ બદલવાની. એક સાહેબ બેડરૂમમાં સૂતા હતા. સૂતા પણ ઊંઘ આવે નહીં, નિંદ્રા ન આવે ને દુર્ગંધ આવે બહુ. એટલે સાહેબને મનમાં એમ થયું કે કમરામાં ક્યાંક બેડરૂમમાં કોઈ ગમે તે ઉંદરડી કે ગમે તે ઉંદર કંઈક મરી ગયું હશે. એટલે સાહેબ ઊભા થઈને ચારે બાજુ છે ને જોયું બધું. બાથરૂમ ખોલ્યું, ના કબાટ ખોલ્યા, ના હાથે ખોલ્યું, બધું ખોલ્યું પણ કંઈ મળ્યું નહીં. ચાદર ઉડીને સાહેબ હોઈ ગયા. વળી પાછી દુર્ગંધ આવે. મનમાં થયું કે હાલો બેડ બદલાવી નાખું, બેડરૂમ. તે બેડરૂમ બદલાયો તોય શું દુર્ગંધ આવે. મનમાં વિચાર કર્યો કે આમ કાં થાય. પછી એવું થયું કે હાલો મકાનમાં ક્યાંક હાઉસમાં ક્યાંક કોઈ પણ ઉંદર બંદર મળી ગયો હશે તો પછી દુર્ગંધ આવતી હશે, તો પછી આ બગીચામાં જઈને પલંગ ઢાળીને ત્યાં આરામ કરું. અને પોતાના બગીચામાં જઈને આરામ કર્યો તો ચાદર ઓઢીને સૂતા પણ હારી દુર્ગંધ તોય આવે. એમાંથી કોઈ સંત ભિક્ષા પ્રત્યે નીકળેલા. ભિક્ષાન દેહે નારાયણ હરે એમ કહીને ઊભા રહ્યા. પહેલાં ભગત ઊભા થયા, ભિક્ષા દેવા માટે થઈને કાંઈક ઘરમાં આટો બાટો લેવાઈ ગયા. આવ્યા, સંતને ભિક્ષા આપી. બોલો સંત કે ભાઈ તમે મને ભિક્ષા આપી તો મારે તમને કંઈક આપવું પડે, મફત તો ના લેવાય. તો તમારા જીવનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય ને તો કયો, તો એ પ્રશ્નનો ઉકેલ કરીએ, આપણે એનું નિરાકરણ કરીએ, સોલ્યુશન લાવીએ. બોલો કે બાપજી પ્રશ્ન તો જટિલ છે કે આજનો જ પ્રશ્ન છે મારો કે લાઈવ ઢોકળાની જેમ જ. શું છે પ્રશ્ન? તો કે વાત આવી છે, બધી વિગતે કહીએ ને વાત. એટલે પેલા સંત સમજી ગયા. તો કે સાહેબ તમારા કમરામાં બેડરૂમમાં ક્યાંય દુર્ગંધ નથી, એ તમારે બદલાવાની જરૂર નથી. પણ કે બધું બદલાવ્યું તોય કે દુર્ગંધ આવે છે. તો પહેલાં સંત કે સાહેબ તમારી ચાદરમાં દુર્ગંધ છે, તમારી ચાદર ગંધાય છે. ચાદર એક બાકી નાખી દો અને ચાદર બદલાવો. સાહેબે ચાદર બદલાવી. ઓહો હો, અરે બાપજી તમે તો મને ધન ધન કરી દીધો. સમજાણું? દુર્ગંધ શેમાં છે? ચાદરમાં છે, વૃત્તિમાં છે. પુરુષનો કે બહેનોનો આકાર હોય, શરીરની આકૃતિ, એમાં વિકાર નથી હો. આકારમાં વિકાર નથી મારા બાપ. વિકાર છે મારી ને તમારી વૃત્તિમાં. આપણે શું કરીએ છીએ કે બેડરૂમ બદલાય છે, સેટી બદલીએ છીએ, પણ ચાદર નથી બદલતા. વૃત્તિ બદલવી જોઈએ. અને વૃત્તિ જો આપણે બદલી નિર્ગુણ થઈ ગઈ વૃત્તિ મારી ને તમારી, તો મારા ને તમારા માટે સમગ્ર સૃષ્ટિ નિર્ગુણ છે. કોઈ વિકાર નથી સૃષ્ટિમાં. કોઈ બહેનોમાં વિકાર નથી, કોઈ પુરુષમાં વિકાર નથી, કોઈ પશુમાં વિકાર નથી, કોઈ પશુના દેહમાં, કોઈ વૃક્ષમાં, કોઈમાં નથી વિકાર. વિકાર છે વૃત્તિમાં. એટલે શ્રીજી મહારાજે વડતાલના 8મા વચનામૃતમાં વૃત્તિનો આખો સિદ્ધાંત મહારાજે બતાવ્યો છે. ને યોગનો સિદ્ધાંત છે. આપણા ભારત દેશમાં છે ને પૂર્વે યોગીઓ વર્ષો સુધી તપસ્યાના આરાધના કરતા ને એટલા માટે કરતા હતા, વૃત્તિનું રૂપાંતર કરવા માટે.
અને એ વૃત્તિનું રૂપાંતર મહાપુરુષો કરતા તો પછી એને આખી સૃષ્ટિ બધી નિર્ગુણ દેખાતી હતી, કોઈનામાં વિકાર નહોતો દેખાતો. જો બહુ મજાની વાત છે. ભગવાન સ્વામિનારાયણે આપણા પર બહુ કૃપા કરી છે. ભગવાન રામજીને માનતા હોય તો રામજીની કૃપા છે, કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણની એના ઉપર કૃપા છે, હનુમાનજી મહારાજને કે ગણપતિજી મહારાજને કે કોઈ પણ દેવીના સ્વરૂપને માનતા હોય તો એના ઉપર એ કૃપા છે. પરંતુ તે સમયને અને તે સંતને મારે ને તમારે સમજીને એનો સ્વીકાર કરવો પડે તો જ મારીને તમારી તરસ જન્મ મરણની બુઝાવાની. નહીતર મુક્તાનંદ સ્વામી કહ્યું છે કે પીધા વિના પ્યાસ ન ભાંગે મર, પંડ ઉપર ઢોળે પાણી. જ્યાં સુધી હું ને તમે એક લોટો યા તો એક ગ્લાસ એ જળ લઈને આપણે પાણી નહીં પીએ ત્યાં સુધી તરસ નહીં મારા બાપ બુઝાય આપણી. અને તરસના અભાવે તો જીવ બિચારો બહુ દુઃખી થવાનો. આવી બધી મીઠી મીઠી વાતો સિદ્ધાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં બહુ જ વિસ્તારથી લખીશ. આપણે એમાં પ્રવેશ કરવો છે. ગઈકાલે આપણે 20મા પૌરના 9મા તરંગની કથા લીધી હતી ને. છેલ્લી ચોપાઈમાં ભૌમાસુર ઉર્ફે નરકાસુરનું દૃષ્ટાંત આપ્યું હતું. અભિમાની માણસ જે રાજમાં, જે રજવાડામાં, જે રાજવી પુરુષોની રૂપાળી અને બુદ્ધિશાળી કન્યા જોવે, અપહરણ કરી પોતાના રાજ્યમાં કેદ કરે. 16,100 દીકરીઓને કેદ કરી હતી એને. આ બધો ઇતિહાસ લખાણો કથામાં. પછી ભગવાન કૃષ્ણે બાણાસુરનો વધ કર્યો. 2 સ્વરૂપ ભગવાન લીધા, નર અને નારાયણ. બધો ઇતિહાસ બહુ લાંબો છે. અને એનો વધ કરી અને પછી 16,100 કન્યાઓ જે કારાવાસમાં બિચારી દુઃખી થતી હતી, પિલ્લાતી હતી, ભગવાને એને એમાંથી મુક્તિ આપી છે. એ છેલ્લી ચોપાઈમાં કથા હતી. આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 20મું તરંગ 10મું. ગોપી ભટ્ટે ભક્ત ઉદ્ધવના ઉપદેશથી મોક્ષ પામેલા અનેક રાજાઓની વાત કહી છે. આ કથા આપણી ચાલી રહી છે ને, એ ભગવાન સ્વામિનારાયણે સ્વામી રામદાસજી એમના ગુરુભાઈ એમને પ્રશ્ન કર્યો છે કે આ ઉદ્ધવ સંપ્રદાયના મૂળમાં બ્રાહ્મણ બ્લડ કેવી રીતે એમાં રહેલું છે, સંકળાયેલું છે ને, એ પ્રશ્ન પૂછ્યો હતો. એના સંદર્ભે આ બધી કથા ચાલી રહી છે આપણે. વળી ગોપી ભટ્ટે શ્રીહરિને આગળ જે વાત કહી હતી તે વાત હું કહું છું. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બળથી બાણાસુરના 4 હાથ સિવાયના બધા જ હાથને કાપી નાખ્યા. જેને આખી દુનિયા જાણે છે. યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં સભા વચ્ચે સુદર્શન ચક્રથી શિશુપાળનો વધ કર્યો. પછી તે વખતે સહદેવે શ્રી કૃષ્ણ ભગવાને અગ્ર પૂજા કરી. પછી શ્રી કૃષ્ણે દંત વક્ર અને શાલ્વાનો વધ કર્યો અને પોતાના મિત્ર દુર્બળ વિપ્ર સુદામાને ભેટા. આ બધી કથાઓ બહુ વિસ્તારથી છે. કલાકોની કલાકો સુધી નહીં, પણ દિવસોની દિવસો સુધી ચાલે ને એવી કથાઓ છે. સુદામાને ભેટા, પછી તેને સોનાના મહેલ કરી આપ્યા અને સુદામાની બધી દુર્બળતા ટાળી. તે પછી પ્રભુએ કુરુક્ષેત્રમાં ઉત્સવ કર્યો અને માતા દેવકીને પોતાના મોટા 6 ભાઈઓ લાવી આપી તેના દર્શન કરાવ્યા. કંસે વધ કર્યો હતો ને દેવકીના 6 પુત્રનો. ભારતીય લડાઈ વખતે પ્રવીણ શ્રી કૃષ્ણે અર્જુનના મોહનું નિવારણ કરીને તેને જ્ઞાન આપ્યું
મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે અર્જુને ધનુષ એક બાજુ નાખી દીધું પ્રારંભમાં. ભગવાન કૃષ્ણ કે કેમ અર્જુન? તો કે પ્રભુ અમે મામા ને કાકા ને ભાઈઓ બધા પિતરાય ભાઈઓ એ બધા સાથે યુદ્ધ કરીને બધાને મસ્તક આપીને બધાની પત્નીઓને વિધવા બનાવી અને એના હૃદયની જે કંઈ કડકડતી વેદનાઓ મારે ભોગવી અને જોઉં નજર સામે એની કરતાં એ રાજ્ય કરવું એના કરતાં તો હું ભીખ માગીને ખાઈશ ને એની શ્રેષ્ઠ માનું છું. ભગવાન કે ડાયો થામાં, હું કહું એમ કરવા માંડ, તારે આમાં કાંઈ કરવા નથી. જે થાય છે બધું પ્રભુની ઈચ્છાથી થાય છે. સાનો માનો હાથમાં ધનુષ લે, આ બધા તારસ. ભગવાને અર્જુનને સમાધિમાં આખું ચિત્ર બતાવ્યું, વિરાટ સ્વરૂપ પરમાત્માનું. અને એ વિરાટ સ્વરૂપમાં એના મુખમાં બધા હોમાતા હતા, કાળાના મુખમાં ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું, બધા એમાં હોમાતા હતા. સમાધિમાંથી જાગ્યો, કીડિયારો દરમાંથી કીડીઓ ઉભરાણી, લાખોની સંખ્યામાં કીડીઓ ચાલી જતી હતી. ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું કે અર્જુન આવ્યા. અર્જુનજી આવ્યા પછી ભગવાન કૃષ્ણ કે આમાં રાજા કોણ ને પ્રધાન કોણ ને વજીર કોણ ને ખજાનચી કોણ, આમાં સૈનિક કોણ ને આમાં એને સૈનિકનો વડો કોણ ને આમાં પત્ની કોણ ને આમાં પતિ કોણ ને આમાં દીકરો કોણ ને આમાં દીકરી કોણ ને મને અર્જુન જરાક સમજાવીશ. અર્જુન બિચારા વિચારમાં પડી ગયા, પ્રભુએ કેવું પણ મને પોષે છે, આમાં કીડીયું કેમ ઓળખું. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન હું તને એટલા માટે કહી રહ્યો છું કે આ જે દૃશ્ય તને દેખાઈ રહ્યું છે કે આ મારા બધા જ પિતરાય ભાઈઓ ને મારા ગુરુજનો છે એ તો કલ્પના છે અર્જુન. આ તો એક સૃષ્ટિની કલ્પના છે, બાકી એમાં રહેલા જે આત્માઓ એ આત્મા કોઈના થયા નથી ને કોઈના થશે પણ નહીં. એટલે આપણા કવિએ લખ્યું છે, આપણે બોલી, એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલા નાહક ના મરો બધા મથી મથી રે, એ કોઈ કોઈનું નથી રે. હે ને? પછી અર્જુનને સાચું દર્શન થયું, હાથ જોડ્યા, પ્રભુએ પોતાનું વિરાટ સ્વરૂપ સંકેલું અને પછી અર્જુને કહ્યું કે હે નારાયણ, હે પ્રભુ, હે પુરાણ પુરુષ, તમે જેમ કહેશો એમ હું કરીશ. બસ મારે ને તમારે અંધકાળે હાથ જોડવા જ પડશે, તો અંધકાળે હાથ જોડવા જ પડશે. તો આજે સમય છે તો ઠાકોરજી પાસે હાથ જોડીને કહી દે કે મારા બાપ તું એક જ છો, બાકી આ દુનિયામાં કોઈ નથી. આવતીકાલે જે કરવાનું છે તો પછી મારા બાપ આજ કેમ ના કરી લઈ. અંધકાળે તો હાથ જોડવાના જ છે. ત્યારે અમુક છેલ્લી અવસ્થામાં છે ને, છેલ્લા શ્વાસ ગુણતા હોય ને, તમે ઘણી વખત સંતો જઈએ ઠાકોરજી લઈને, તો પછી હોતા હોતા બાપા કહેતા હોય કે ઠાકોરજીને પ્રાર્થના કરો ને હવે દોરી ખેંચી લે. મનમાં કીધું દોરી તો ઠાકોરજી ખેંચે પણ ફીંડલું બહુ મોટું છે ખાટલા હેઠે. ઠાકોરજીને તો દોરી ઘણી ખેંચવી પણ ફીંડલું સારું જબરું છે, ખૂટે એવું જ નથી ખેંચી ખેંચીને. હે મતલબ કે આપણે ઉપરથી પ્રાર્થના કરીએ છીએ કે ઠાકોરજીને પ્રાર્થના કરો ને મને આમાંથી છૂટી આપે, બાકી છૂટવું જ નથી આત્માને. આ એવો એ જ કરતો હોય, મારા બાપ મરવા પડ્યો તો યાદ કરે, એટલે મને બધા મળ્યા, મારી ફઈ નો આવી મને મળવા, એમ કરીને ફઈને બોલાવો, ફઈને બોલાવો, ફઈને બોલાવો. એટલે ફઈની ચા મળે, ભાઈનું શું થાય છે વિચારીને. હે ને?
અંતે યામતી શા ગતિર સુખ ભવે તેમ પ્રથમનું 14મું વચનામૃત શ્રુતિનો સિદ્ધાંત બતાવી અને આપણને સૌ કોઈને સદમાર્ગ બતાવે છે કે હે મારા દેશવાસીઓ, મારા ભારત દેશના દેશ બાંધવો, મારા બાપ, આટલું વિચારો કે અંતે યામતી શા ગતિ સુખ ભવેત. મૃત્યુ સમયે જેવો સંકલ્પ હશે, આત્મા છે ને એવા દેહમાં પ્રવેશ કરશે. જો મૃત્યુ સમયે કેવળ ને કેવળ પરમાત્માના સ્વરૂપમાં જ જો મારી તમારી વૃત્તિ રહેશે અને પ્રભુ સિવાય આપણે જો કાંઈ નહીં ઈચ્છીએ તો આત્મા પરમાત્માની દિવ્ય અષ્ટધા પ્રકૃતિ એનો દેહ એમાં પ્રવેશ કરીને પુરુષોત્તમ નારાયણના ચરણકમળની સેવાને પામશે. અને ઇતર જગ્યાએ જો વૃત્તિ એની જોડાયેલી હશે તો અમદાવાદનું 3જું વચનામૃત એમ કહે છે કે વડલો આખો મૂળમાંથી મૂળ કાપી નાખી દીધો હોય પણ એક વડવાહી જો ચોંટી રહી હોય ને તો એ વડલાને લીલો રાખે, સુકાવા ન દે. અને એમ આપણને ક્યાંય થોડી ઘણી માથાના વાળ જેટલી પણ પાતળી આસક્તિ જો રહી ગઈ તો આસક્તિનું કામ કેવું છે, પછી જા શક્તિ નહીં આવી પછી જતી નથી. માટે છે ને સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન કૃષ્ણે આ બધા જ તત્વોનો વધ કર્યો છે. કોઈ માણસનો વધ નથી કર્યો, ભૌમાસુરનો નથી વધ કર્યો, શિશુપાળનો નથી વધ કર્યો. ઠાકોરજીએ વધ કર્યો છે એમાં રહેલો અહમ અને એમાં રહેલી માયા, હું તું, ઈચ્છા, રાગ, દેશ, દમ, કપટ, એનો વધ કર્યો છે ઠાકોરજીએ. કારણ કે ઠાકોરજી તો બહુ દયાળુ છે, કોઈના શરીરનો વધ ન કરે. બહુ મજાની વાત છે. ભારતીય લડાઈ વખતે પ્રવીણ શ્રી કૃષ્ણે અર્જુનના મોહનું નિવારણ કરી તેને જ્ઞાન આપ્યું. વળી જનક રાજા તથા શ્રુતદેવ બ્રાહ્મણનું એક સાથે 2 રૂપ ધરી અને અતિશય આતિથ્ય સ્વીકાર કર્યો. તેના મોહનું પણ નિવારણ કર્યું. કેમ જે તે ત્રણેય પોતાના અનુપમ દાસ હતા. ભગવાને આવા અદ્ભુત અને અનંત ચરિત્ર કર્યા છે. તેને સંતો ભેળા મળીને રાત દિવસ ગાય છે. જય સદગુરુ. તે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે સ્વધામ પધારવાને મનમાં સંકલ્પ જ્યારે કર્યો ત્યારે તેમણે પ્રથમ વિચાર્યું કે મારા વિના મારા ભક્ત કોને આધારે રહેશે? મારું સ્વરૂપ નહીં હોય તો કોને અનુસરશે? મારા સ્વરૂપના જ્ઞાન સિવાય કોઈ જીવ સંસાર સાગરને તરશે નહીં અને ભવ ભટકણના દુઃખો અનંત અનંત આવશે અને એનો કોઈ અંત નહીં આવે. ઉદ્ધવજીની પ્રભુ સાથે એકતા. મારા સ્વરૂપના જ્ઞાનના યોગ્ય અધિકાર તો ઉદ્ધવજી છે, જેને લીધે આખા જગતનું શ્રેય સાધી શકે. જગતમાં જીવોની ઉદ્ધાર કરવા માટે ઉદ્ધવજી મારા સ્વરૂપ જેવા એક ચોક્કસ ભક્ત છે. ઉદ્ધવજી મારા કરતાં પણ જેટલા પણ ન્યૂન નથી. હવે જગતનું કલ્યાણ ઉદ્ધવજીથી થશે. જ્યાં મારામાં માયાનો કોઈ ગુણ વ્યાપતો નથી તે રીતે જ ઉદ્ધવજીને પણ માયા સંતાપશે નહીં. માટે ઉદ્ધવજીને જ્ઞાન આચાર્ય કરું, તેમના દ્વારા હવે અનંત જીવનો ઉદ્ધાર કરું. હું ઉદ્ધવજીના અંતરમાં રહીને તેમના દ્વારા સૌને જ્ઞાનનો ઉપદેશ કરીશ. મારા નિર્મળ જ્ઞાનના ખરા આગ્રહક તો ઉદ્ધવજી છે, તે સિવાય બીજો કોઈ નથી. તેમના સિવાય આ સંસારમાં મારા સ્વરૂપનું જ્ઞાન જીવને કોઈ જગ્યાએથી મળશે નહીં.
પછી સર્વ જગતનો ઉદ્ધાર કરવા માટે સમજી વિચારીને પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પોતાના જ્ઞાનના આચાર્ય પદ તરીકે સ્થાપ્યા. જગત નિવાસ ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને પોતાના એકાંતિક ભક્ત સમજી રાજી થઈને પ્રેમથી પોતાની ચાંખડીઓ આપીને અવિચળ જ્ઞાન આચાર્ય પદ આપ્યું. ઉદ્ધવજીને પરમ એકાંતિક ભક્ત જાણીને તથા મનમાં ઘણું હેત કરીને ભગવાન તેના હૃદયમાં આવીને વસ્યા. પોતાના સ્વરૂપનું જ્ઞાન તેમાં સ્થિર કર્યું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પ્રભાત ક્ષેત્રમાં પોતાનું સ્વરૂપ અદૃશ્ય કર્યું ત્યારે ભગવાનના અત્યંત અનુપમ ભક્ત ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. બહુ મજાની અદ્ભુત કથા છે. 16મી ચોપાઈ સુધીની કથા આપણે આજે લીધી છે, જેનો સંદર્ભ આવતીકાલે સભામાં સમજવા માટે આપણે પ્રયાસ કરશું. મહારાજના ચરણમાં પ્રાર્થના કરું આપણા બધા વતી કે ઠાકોરજી આપણા ઉપર એવી કૃપા કરે કે આપણું તાતનું ક્યાંક જો ખૂંચાયેલું રહેતું હોય તો ઠાકોરજી એ તોડી નાખે અને પોતાના સ્વરૂપમાં આપણા આત્માની વૃત્તિઓ એને પ્રભુ એવી ખેંચી રાખે લોહી ચમકની છે કે માયા એ તો માયાના કારણો કે પછી આ લોકના કોઈ કારણો તે આત્માની વૃત્તિઓને કોઈ વિષય તરફ લઈ જઈ અને વિષયમાં જોડીને એનો જન્મારો બગાડે, એનો મોક્ષ બગાડે, એવું આ કોઈ પણ માયાનું કારણ કરી ન શકે. એવી પરમાત્મા પોતાના સ્વરૂપમાં આપણા બધાની વૃત્તિઓને જોડી રાખે, ખેંચી રાખે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી બધા ભક્તોને મારા અને સમગ્ર સંતોના જય સ્વામિનારાયણ. શ્રીપતિમ સિદ્ધરમ સહૃદેવીશ્વરમ ભક્તિધરમહતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. રાજની જય. મેં કાલે મેહુલભાઈ એટલા માટે કહ્યું હતું સભામાં કે આપણે આપણા હૃદયને મંદિર બનાવવું છે, સિંહાસન બનાવવું છે હૃદયને. એટલે ઠાકોરજી હૃદયમાં બેઠો હોય ને એટલે પછી આ બધી દુનિયા આપણને છે ને એ બધી નિર્ગુણ દેખાવાની અને અંદર બેઠેલો હોવો જોઈએ પ્રભુ. ઓલું તો કરીએ છીએ, સારું છે, કરવું જોઈએ, આધાર છે, ના કરવું છે એવું નથી, પણ આપણે આપણું જીવન એવું કેળવીએ, ભગવાનને ભગવાનના ભક્તનું એવું મહાત્મય સમજીએ, એનામાં એવી આત્મબુદ્ધિ કરીએ આપણે કે ક્યારેય આપણે એમાં કોઈ વિકાર ન દેખાય. કારણ અરે જમતાય આવડતું નથી, ખાતાય નથી આવડતું, અરે બે હાથે ખાય છે અને ભાઈરુંનો એમ ખાય છે, આરો નવરો ખૌદરો છે, આવા વિકાર ન દેખાય. અને શરીર છે મારા બાપ, બધાના શરીરની ભિન્ન ભિન્ન રચના હોય. કોઈ 5 લાડવા ખાઈ શકતા હોય તો આપણે અડધો ખાઈ શકતા, પછી ઈચ્છા ન કરાય એમ. અને એને કહેવાય નહીં ખૌદરો છે, એમ ન કહેવાય. અને નહીંતર છે ને આપણે એમ કહીશું તો ફરી વખત આપણે ખૌદરા થવાના. કેમ કે કર્મનું ફળ ઠાકોરજી આપવાના. અને માટે ભગવાનના ભક્તોને વિશે ખૂબ મહાત્મય અને ખૂબ ભાવથી ભગવાનના ભક્તોની સાથે આપણે આત્મીયતાથી રહીને પ્રભુની આપણે ભક્તિ કરીએ. આ સંદેશો પ્રથમના 3જામાં મહારાજે આપણને સૌ કોઈને આપ્યો છે. બ્રહ્મચારી સાધુને સત્સંગીની સાથે યત રાખવું એ સર્વને સંભાળી રાખવા. કદ વચનામતનું બહુ નાનું છે પણ એનું ફળ મારા બાપ બહુ મોટું વિરાટ છે. એક જ અડધી જ મિનિટમાં કહી દઉં. એમાં શેઠ હતા ગઢડામાં, કુસંગને યોગ્ય કરીને સત્સંગ છૂટી ગયો. ભગવાનના સંતને વિશે આત્મીયતા હોય તો કામ કેવું થાય છે એ કહું છું. અંતકાળ આવ્યો એટલે જમના દૂતો આવ્યા.
જમના દૂત દેખાણા એટલે ઓલા એમાં શેઠ તો માંડ્યા રોવા, ધ્રુસકે બચાવો બચાવો. બ્રહ્માનંદ સ્વામી સાથે એને હેત બહુ હતો પહેલા સત્સંગમાં હતા ને ત્યારે. એટલે આમાં તો એવું છે ને કે અંધકાળે જેનામાં હેત હોય ને તે યાદ ન કરો હોય તો થાય. એને બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા. સ્વામી યાદ આવ્યા ને એટલે સ્વામી ત્યાં દિવ્ય સ્વરૂપે એને દર્શન દીધા. એ દિવ્ય સ્વરૂપે સ્વામીને જોયા ને એટલે એમનો દૂતો ભાગ્યા, દબાનું ટોળું. અને જે ભાગ્યા તેના મકાનનો મેન ડોર છે ને બંધ હતો, તે ઓલા બધા ભટકાણા. તો એ ડોર ઉલરીને તૂટીને બજારમાં પડ્યો. દિવાલના બે બાજુના ટોળલા ને બધું પડી ગયું. તે લોકોને એવું થયું કે નથી વાવાઝોડું, નથી કંઈ તોફાન, અને આ દિવાલ કેમ પડી જાય ને આ બાયણું કેમ પડી ગયું, કાંઈ દેખાણું નહીં, ખબર ના પડી કાંઈ કોઈને. આવું થયું. પછી એમાં શેઠે કીધું કે મને બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા, અને બ્રહ્માનંદ સ્વામીનું જ્યારે આ દિવ્ય સ્વરૂપે દર્શન થયું એટલે એના ભયના માર્યા સ્વામીનો તાપ સહન ન થયો, એટલે એમના દૂતો ભાગ્યા મને એમના દૂતો લેવા આવ્યા. કેમ કે મેં સત્સંગ છોડ્યા પછી સત્સંગનો દ્રોહ બહુ કર્યો, મોટા મોટા સંતો હરિભક્તોની નિંદા બહુ કરીને બહુ દ્રોહ કર્યો. ન બોલવાનું બોલતો તો તે એમના દૂતો આવ્યા હતા. બોલાવો જલ્દી મહારાજને સ્વામીને. મહારાજને સમાચાર મળ્યા, દોડતો ગયો માણસ. મહારાજ આવ્યા, દયાળુ ખરા ભગવાન તો. બ્રહ્માનંદ સ્વામી સાથે આવ્યા. મહારાજે કહ્યું એમાં શેઠ ને એમાં શેઠ, બ્રહ્માનંદ સ્વામીને યાદ રાખજો અને કેમ કરજો. પછી તો કથા લાંબી છે. મહારાજ પછી દાદાના દરબારમાં વૈયા ગયા, અને એમાં શેઠને પછી આખું ચિત્ર હાથમાં આવી ગયું. બોલ બહુ કરી પાછા વેડા. અને અંધકાળ જ્યારે આવ્યો ત્યારે પછી મહારાજને લઈને બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે, અને એમાં શેઠને લઈ ગયા અને અક્ષરધામમાં મહારાજના ચરણ કમળની સેવા આપ્યા હોય ઇતિહાસ લખાણો છે. માટે પ્રથમના ત્રીજામાં મહારાજે તેમાં કહ્યું છે. અને ગુણાતીતાનંદ સ્વામી તે એવું લખ્યું કે 2 સારા સાધુ, 3 સારા હરિભક્તો, એની સાથે જીવ જોડી રાખવો.